ગુજરાતમાં આપનું સ્વાગત છે। વડોદરાના ગોરવા વિસ્તારમાં પાનના ગલ્લાના ઝઘડામાં વૃદ્ધની નિર્મમ હત્યા, એક આરોપીની કરાઈ ધરપકડ। સંસ્કારી નગરી વડોદરાના ગોરવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવી અત્યંત હૃદયદ્રાવક ઘટના રવિવારની રાત્રે પ્રકાશમાં આવી છે। શહેરના ગોરવા ગેટ પાસે આવેલા એક પાનના ગલ્લા પર નજીવી બાબતે થયેલી બોલાચાલીની દાવતમાં શાળા બનાવીની જોડીએ આતંક મચાવ્યો હતો। આ રસાકસી ભર્યા ઝઘડાએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક વૃદ્ધ પિતાને તેમના જ પુત્રની નજર સામે રેંસી નાખવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ઘટનાની વિગતો મુજબ ફર્નિચરના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ ઉશ્કેરાઈને વૃદ્ધના માથાના ભાગે લોખંડના પાઇપ વડે જીવલેણ પ્રહાર કર્યા હતા। જાર માર્ગ પર થયેલા ઘાતક હુમલાને કારણે વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ અત્યંત ચોંકાવનારી ઘટનાએ સ્થાનિક રહીશોમાં ભય અને આક્રોશની લાગણી જન્માવી છે, કારણ કે ગુનેગારોમાં પોલીસ અથવા કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર રહ્યો ન હોય તેવું આ કૃત્ય પરથી સ્પષ્ટ જણાઈ આવે છે। બનાવની જાણ થતાં જ વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને હત્યાના ગુનામાં સંડોવાયેલા એક આરોપીને દબોચી લીધો છે, જ્યારે ફરાર થઈ ગયેલા બીજા આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં ન્યાયિક વિજ્ઞાન પ્રયોગશાળાની ટુકડી દ્વારા સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્રિત કરવાની કામગીરી ચાલી રહી છે, જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરી શકાય। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ હમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતા મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં હમીજી અને જે આ કામનો આરોપી છે સુહેલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી, હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું। આરોપી કેટલા છે, કેટલા પકડાયા છે? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે। ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે। 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા, એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં। પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ દેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે। હા, સીસીટીવી અવેલેબલ છે, સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો। જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, તો જેને પણ પનાહ આપી હશે એની સામે એવી એક્શન લેવા? હા, બિલકુલ। ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે। બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું। પુત્રનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના, એવી કોઈ વાત નથી, એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ